ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે શરૂ કરીશું યુનિટ 5, જે આપણું છેલ્લું યુનિટ છે. ખૂબ જ સરસ છે આ યુનિટ, મોડર્ન કોમ્યુનિકેશન. તો અત્યારે આપણે મોડર્ન કોમ્યુનિકેશન, અત્યાર સુધી આપણે કોમ્યુનિકેશન કેવું હોય એ રીતે આપણે સ્ટડી કર્યું. હવે જોઈશું મોડર્ન કોમ્યુનિકેશન. અત્યારનું જે કોમ્યુનિકેશન છે એ કેવું છે, તો આપણે એ જોઈએ. એમાં પણ અત્યારે જ્યારે COVID-19ની જેવી સ્થિતિ ચાલે છે, તો એમાં આ બધું મોડર્ન કોમ્યુનિકેશન છે એ ખૂબ જ વધારે કોમ્યુનિકેશનમાં આપણે મહત્ત્વનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકાય. કારણ કે અત્યારે પણ તમે ભણો છો તો વિડીયોથી સ્ટડી કરો છો તમારું, તો એ એક મોડર્ન કોમ્યુનિકેશનનો ભાગ જ છે. તો આપણે શરૂ કરીએ. મોડર્ન કોમ્યુનિકેશન. Professional skill. Communication with friends and relatives do not follow any rules. કે હવે ભાઈ કોઈ પણ આમ રૂલ્સ નથી રહ્યા. કે પહેલાં એવું હતું કે તમારે કોમ્યુનિકેશન કરવું હોય તો તમારે કોઈ લેન્ડલાઇન ફોન પર જ્યાં હોય ત્યાં જવું પડે, પછી ત્યાં તમારા રિલેટિવ્સ અને તમારા ફ્રેન્ડ્સને કોન્ટેક્ટ કરી શકો. પણ હવે એવા એક પણ રૂલ કે કાંઈ પણ એવું રહ્યું નથી. તમારી પાસે ફોન હોય અને તમે બધી જગ્યાએ જોડાયેલા જ હોય તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ બધા સાથે. Actually, such the informal communication do not need any guideline to follow. However, in the professional or business world, certain manners and attitudes to be observed. The observance of this manner according to the profession is called business. તો અત્યારે જે બધું આપણે ગાઈડન્સ, એમાં કોઈ પણ પ્રકારની ગાઈડન્સની જરૂર નથી. તમે જે છો, તમે ઘરે જ છો, તો તમને કાંઈ અમારે એવી ગાઈડન્સ ના આપવી પડે કે વિડીયો કઈ રીતે જોવાય, વિડીયો કઈ રીતે ઓપન થાય કે એ રીતે. તો એમાં કોઈ પણ પ્રકારની ગાઈડન્સની જરૂર રહેતી નથી. બધા પોતપોતાની રીતે કોમ્યુનિકેશન કરવા માટે બધા અત્યારે કુશળ જ છે. કે આપણી આગલી પેઢી જોઈ લ્યો તો પણ એ બધા પણ કોમ્યુનિકેશન કરવા માટે એ રીતે બધા કુશળ જ છે. અને બિઝનેસ વર્લ્ડમાં જોઈ લ્યો, પ્રોફેશનલમાં જોઈ લ્યો, ત્યાં પણ એ જ રીતે છે કે અત્યારે મોટા મોટા બિઝનેસમેન છે, પછી ધંધો જે કરતા હોય એ લોકો છે, તો એ લોકો પણ કોમ્યુનિકેશન, એ લોકોને પણ કાંઈ એવી ટ્રેનિંગની જરૂર નથી પડતી. એ લોકોને પણ ખબર પડે કે વિડીયો કોલ કઈ રીતે કરી શકાય, કઈ રીતે વાતચીત કરી શકાય, કઈ રીતે વિડીયો કોઈને મોકલી શકાય, કઈ રીતે કોઈનું રેકોર્ડિંગ કરી શકાય. તો એવી ઘણી બધી ખ્યાલ હોય જ એ લોકોને કોઈ પણ પ્રકારના ગાઈડન્સની અત્યારે કોઈને જરૂર રહી નથી. સિમ્પલી એ લોકો ધીરે ધીરે શીખતા જાય છે પોતાની રીતે. In the simple term, business etiquette means conventional rule of behavior in the field of business. Although these are not set rule in the written form, ignoring them may have adverse impact on the reputation and performance of the business firm. The business etiquette is necessary to deal with others worker or others professional in the business related work. Beside the profit of company, its reputation depend on the manners it's reserve the guest. It is the etiquette is not the maintained properly, the person or the company is considered to be unfriendly. The etiquette is important in the business deal and the long time business relation. Lack of punctuality, incomplete work, impolite language, etc. are violation of rule of etiquette, and the official is the
accepted to be very conscious about his or her etiquette during the introduction, telephonic meeting, etc. Following are the some of the rules of etiquette. તો બિઝનેસ છે, પછી કંપની છે, તો એ કન્સિડરિંગ એક કોમ્યુનિકેશનના કન્સિડરિંગમાં એ લોકો આવતા હોય છે. મુખ્ય એ લોકો હાઇલાઇટ હોય છે કંપનીમાં. એ લોકોનું તમે જોતા હશો કે તમે આ બધું રિયાલિટીમાં ન જોયું હોય તો તમે ટીવીમાં જોતા હોય કે કઈ રીતે બિઝનેસમેન હોય એ લોકો કઈ રીતે મીટિંગ ઓર્ગેનાઇઝ કરતા હોય, પછી કઈ રીતે મીટિંગ ઓર્ગેનાઇઝ કરીને પછી બિઝનેસ માટે કયું રીતે કોમ્યુનિકેશનના ઉપયોગ અલગ અલગ પ્રકારના કરતા હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે બિઝનેસમાં કંપની હોય તો એમાં દરેક વ્યક્તિને તમે ઓળખતા નથી હોતા. તો દરેક વ્યક્તિને તમે ઓળખતા નથી હોતા તો એનો મતલબ એવો નથી કે તમારું કોમ્યુનિકેશન ન થઈ શકે. તો કઈ રીતે કોમ્યુનિકેશન થઈ શકે? કારણ કે તો એવા કોમ્યુનિકેશન કેવા કહેવાય? અનફ્રેન્ડલી કોમ્યુનિકેશન કહેવાય. ત્યારે તમે કોઈ વ્યક્તિને ગમે તે રીતે કંપનીનો મેનેજર હોય તો એ કંપનીનો મેનેજર હોય તો એને બધી કંપનીમાં કઈ વ્યક્તિ મેનેજર છે એને નામ સહિત ના ખબર હોય. તો એ પછી ધીરે ધીરે કઈ રીતે કોમ્યુનિકેશનથી વ્યક્તિ જાણે છે. સ્પેશિયલી એ કંપનીની મુલાકાત લેવા નથી જતો, પછી કઈ રીતે એ વેબસાઇટ પર જાણે છે. તો આ બધા શું છે? એક પ્રકારના કોમ્યુનિકેશન કરવાના માધ્યમો છે. તો કોમ્યુનિકેશન માટેના રૂલ્સ અમુક જોઈએ તો કે ફોલોઈંગ સમ ઓફ ધ કમ્યુનિકેશન એટિક્વેટ એટલે શિષ્ટાચાર. કે કઈ રીતે તમારે કોમ્યુનિકેશન કરો. તો વર્કપ્લેસ, તો અહીંયા શું શરૂ થાય છે? વર્કપ્લેસ એટિક્વેટ. તો એમાં વર્કપ્લેસમાં શિષ્ટાચાર કઈ રીતે તમે જાળવી શકો, યોગ્ય રીતે કોમ્યુનિકેશન કઈ રીતે કરો? તો કે ઇન્ટ્રોડક્શન, પહેલાં તો સેલ્ફ ઇન્ટ્રોડક્શન. પહેલાં તો તમે વર્કપ્લેસ હોય તો તમે એમાં પહેલાં તમારે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવો પડે. વેન two people meet is necessary to introduce yourself to others because of shyness some people is the hesitate to giving their introduction at the social gathering at the business place has the marked difference. Business meeting and the gathering should have formal beginning. તો ઘણી વખત આપણે કોઈ પણ આપણું વર્કપ્લેસ ઉપર હોય તો આપણે એ લોકોની સાથે કોમ્યુનિકેશન ક્યારે બરોબર રીતે શરૂ ને આમ બધી રીતે વ્યવસ્થિતથી શરૂ કરી શકીએ? તો પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન હોવો જોઈએ. સામેવાળાને તમારી સાથે કંપનીમાં કામ કરે છે તો તમે એની સાથે વાત કરો, એ તમારી સાથે વાત કરે, તો ઇન્ટ્રોડક્શન આપવો પડે. ઘણી વખત ઘણા લોકો શરમાળ સ્વભાવને કારણે આવું નથી કરી શકતા કે ઇન્ટ્રોડક્શન આપવામાં એ લોકો શરમાતા હોય તો એ લોકો ઇન્ટ્રોડક્શન બરોબર રીતે ના આપી શકે, ના જ આપી શકે, વાત જ ન કરે. તો બિઝનેસ મીટિંગમાં અને ગેધરિંગમાં બધા સાથે હોય ત્યારે બધાને સાથે ભેગા કર્યા હોય અને ત્યારે તમારે એ રીતે તમારું કોમ્યુનિકેશન બીજા સાથે શરૂ થાય તમારા ઇન્ટ્રોડક્શનથી. કંઈ બીજી વાત તો પહેલાં તમે ન કરો, કંપનીની વાત તો સીધી ન કરો. પહેલાં તો તમે તમારા ઇન્ટ્રોડક્શનથી જ વાતની શરૂઆત કરો, કોમ્યુનિકેશનની શરૂઆત કરો. One should introduce saying, "Good morning, I am Sudhir Patel, the managing director of the company." તો પછી આ રીતે તમે તમારું ઇન્ટ્રોડક્શન શરૂ કરતા હોય કોઈ વ્યક્તિ, આ રીતે તમારે શરૂ કરવો જોઈએ. એમ પણ કહે છે અહીંયા કે કોઈ વ્યક્તિ છે તો આપણી માટે એની સાથે વાત કરવી શરૂ કરવી હોય તો જે સમય હોય તો એ રીતે તમે વાત કરી શકો ગુડ મોર્નિંગથી. પછી જે તમારે કહેવું હોય એ કહી શકો. પછી જે છે સામેવાળો એ ઉત્તર આપે, એ જે રીતે એનો આન્સર, જે રીતે એને કઈ રીતે ઇન્ટ્રોડક્શન આપ્યો એ રીતે આ પણ રિપ્લાયમાં પોતાનો ઇન્ટ્રોડક્શન આપશે. હેલો સર, આઈ એમ આકાશ પંડિત. તો એ પોતાનું આપશે ઇન્ટ્રોડક્શન આ રીતે. ચેરપર્સન ઓફ ધ કંપની. Conversation without giving introduction seems the impolite and without mannerize.
તો આવી રીતે તમારો ઇન્ટ્રોડક્શનથી શરૂ થાય કોમ્યુનિકેશન. જો કન્વર્ઝેશનમાં ઇન્ટ્રોડક્શનથી શરૂઆત ન થઈ હોય તો આમ ઇમ્પોલાઇટ, અધૂરપ અને ઇમ્પોલાઇટ એટલે અનૈતિક જેવું લાગે, કે યોગ્ય ન લાગે, કે તમારું મેનર વગરનું આમ હોય એ રીતનું લાગે, યોગ્ય ન લાગે. ઇન્ટ્રોડ્યુસિંગ અધર્સ. તો બીજાને અધર્સને તમારે ઇન્ટ્રોડ્યુસિંગ કરવું હોય તો કઈ રીતે? And the introducing yourself is the important. It is the equally important to importance other people. It is often found that the discussion goes on without being the introduced. At the business meeting or the gathering, introduction is to be giving the keeping following in mind. એટલે કે તમારો ઇન્ટ્રોડક્શન એટલો જરૂરી છે એટલો જ બીજાનો ઇન્ટ્રોડક્શન તમે જ્યારે તમારી સાથે હોય એ લોકોને એ કઈ રીતે તમે બીજાને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરો છો, તમે કોઈનું નામ લ્યો છો તો કઈ રીતે લ્યો છો એ પણ ખૂબ મહત્ત્વનું હોય, તો એને પણ ઇન્ટ્રોડક્શન મહત્ત્વનું બને છે. નેમ ઓફ ધ પર્સન, ડિઝાઇનેશન ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ કંપની, ધ પર્સન ઓફ ધ મીટિંગ. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ જો ઇન્વાઇટ, આપણે ધારો કે તમે એન્કર છો અને તમે કોઈ વ્યક્તિને ઇન્વાઇટ કરવા માંગો છો કે નેક્સ્ટ કમિંગ on the stage, Mr. Malhotra. He is a manager of the Reliance company and he is a director of Kota. તો એ આ રીતે તમે કોઈ વ્યક્તિને ઇન્ટ્રોડ્યુસિંગ કરો, કંપનીનો કોઈ વ્યક્તિ હોય તો તમે આ રીતે તમે ઇન્ટ્રોડક્શન આપો અને પછી જો તમે બોલાવો તો એક સરસ રીતનું તમે એને બીજાનું ઇન્ટ્રોડક્શન આપ્યો કહેવાય. આમ તમે ના બોલાવી શકો કે મિસ્ટર મહેતા કે કોઈ પણનું નામ. તો આ રીતે ઇન્ટ્રોડક્શન બીજાનો ઇન્ટ્રોડક્શન પણ ખૂબ જરૂરી છે વર્ક પ્લેસ એટિક્યુટમાં, એના સિસ્ટમમાં પણ. If more than one person is to be introduced, the seniority, તો આપણે જે તો sincerity and the designation of the person is taken into the consideration for patronizing the introduction. It is in the simple way one can introducing his guest to others saying, Mr. Akash, meet our guest Robert Goldsmith. એટલે કે તમે કોઈ સાથે છો તો તમે વર્ક પ્લેસમાં કોઈ સાથે છો તો તમે કોઈ નવો એમ્પ્લોયમેન્ટ આવ્યો છે, તમે એને જાણો છો, પછી તમારી સાથે કોઈ બીજો કોઈ વ્યક્તિ આવે, તમારો ઓળખીતો હોય, તમારો ફ્રેન્ડ્સ હોય વર્ક પ્લેસમાં, તો તમે એને તમારી સાથે તમારે એને સારા સંબંધો હોય છે, તમારો ફ્રેન્ડ હોય એટલે, પણ એ તમારો હવે નવો ફ્રેન્ડ છે એને ઓળખતા નથી વ્યક્તિ, તો તમે શું કહેશો? મીટ આકાશ ઇઝ માય ફ્રેન્ડ. પછી તમે એનો વધારે ને વધારે ઇન્ટ્રોડક્શન આપશો આ રીતે. During a conference or meeting, one should introducing the key person with his other detail such as his company, position, achievement, etc. Care should be taken that no wrong detail is given. કે કોઈ પણ ખોટી ડિટેલ ન જાય એ પણ ખૂબ મહત્ત્વનું હોય, તો એ પણ જરૂરી હોય છે કંપનીના કોન્વર્ઝેશન. તો કયા પોઈન્ટ્સ છે તમારે તમારા શિષ્ટાચારમાં? અ ફ્યુ ઓફિસ એટિક્યુટ આર એઝ અંડર. તો કયા પોઈન્ટ છે તો આ જોઈએ. બી પંક્ચ્યુઅલ ઇન રીચિંગ ઓફિસ એન્ડ કમ્પ્લીટિંગ ટાસ્ક. તમારે ખૂબ જ પંક્ચ્યુઅલ રહેવું પડે તમારા ટાસ્ક પૂરા કરવામાં, તમારું જે ઓફિસનું વર્ક છે એ બધું પૂરું કરવામાં. ટાઈમ ટુ ટાઈમ હોવા જોઈએ તમે. કીપ યોર કેબિન ઓર ટેબલ નિયર ધ ક્લીન. મેસી ચેમ્બર્સ આર ધ સાઇન ઓફ અનપ્રોફેશનલિઝમ. એટલે કે તમારી ચેરને બધું છે ક્લીન રાખો
અને મેસી એટલે કે ગંદુ આમ જો મેસી એટલે બધું ભરેલું હોય ને એવી હોય તો એ સાઇન શેની છે? અનપ્રોફેશનલિઝમની સાઇન છે. ફોલો ધ રૂલ ઓફ ધ રેગ્યુલેશન સેટ બાય ધ કંપની. ડુ નોટ ધ ઇન્ટિગ્રેટ ઇન others' business. Respect the senior and never go over your senior. Behave politely with everyone. Do not the gossip and waste at the office. Waste time પણ ન કરો. Show the positive attitude and enthusiasm for work. એટલે કે તમે ઓફિસ છે એ રેગ્યુલરલી જાઓ, પછી છે એ બિઝનેસમાં પણ તમે બરોબર રીતે તમારું પરફોર્મન્સ આપો, પછી તમારા સિનિયર હોય એની સાથે બહુ એટલી બધી આર્ગ્યુમેન્ટ ન કરો, પછી બિહેવ એટલે કે સારી રીતે નૈતિક રીતે પોલાઇટલી બધા સાથે વર્તન કરો, ઇગોઇસ્ટિક કે એવી રીતે વર્તન ન કરો. પછી ટાઈમ ખોટો વેસ્ટ ન કરો, ગોસિપ ખોટી આજુબાજુની વાતો કરવામાં તમારો ટાઈમ ન વેસ્ટ કરો. હેન્ડશેક સેકન્ડ પોઈન્ટ છે, હેન્ડશેક એન્ડ જેસ્ટર્સ. તો હવે આ પણ ખૂબ મહત્વનું છે. વર્ક પ્લેસમાં તમે જ્યારે કરતા હોય કોમ્યુનિકેશન ત્યારે હેન્ડશેક અને જેસ્ટર પણ ખૂબ મહત્વના હોય છે. જનરલી અ બિઝનેસ મીટિંગ બિગિન્સ એન્ડ એન્ડ્સ વિથ ધ હેન્ડશેક. વન શુડ રાઇઝ વેન મીટિંગ અ પર્સન ટુ શો રિસ્પેક્ટ. આઈ કોન્ટેક્ટ એન્ડ ધ સ્માઇલિંગ ફેસ આર ધ indication of a good gesture. Extending your hands and holding the hands of the other person firmly is the considered to be the close relation or the pleasure of meeting. At the same time, giving loose handshake is considered as a lack of interest in the person or meeting. એટલે કે હેન્ડશેકિંગ છે પણ તમને ખ્યાલ હશે કે કઈ રીતે હેન્ડશેકિંગ જે છે એનું બહુ મહત્ત્વનું હોય છે. કે ઘણી બધી આપણે જ્યારે મેચમાં પણ જોતા હોય ત્યારે પણ એવું હોય છે કે જ્યારે મેચ ઓવર થાય ત્યારે બધા હેન્ડશેકિંગ કે કાંઈ પણ રીતે એવું કરતા હોય. અને પછી જો તમે એમાં પણ ખૂબ મહત્ત્વનું હોય છે, જો તમે કોન્ફિડન્સલી બીજા સાથે હેન્ડશેકિંગ બિઝનેસમાં એમાં હોય તો તમે બીજા સાથે મીટિંગ શરૂ થાય ત્યારે કોન્ફિડન્સલી મીટિંગમાં તમે પોતે હેન્ડશેક કરો બીજા સાથે તો એના ઉપરથી તમારો જોશ ખબર પડે કે તમે કયા રીતના જોશમાં છો, કઈ રીતનો તમારો ઇન્ટરેસ્ટ છે એ પણ ખ્યાલ આવતો હોય ઘણી વખત. Phrases such as nice to meet you, pleased to meet you, it's been the pleasure meeting you are the commonly used during the handshake. It is non-verbal or communication showing friendliness. એટલે કે પછી જ્યારે તમે મળો કોઈ વ્યક્તિઓને પછી તમે એમ કહો કે નાઇસ ટુ મીટ યુ, તો આ રીતે પણ તમે વાત કરતા હોય જ્યારે હેન્ડશેક કરતા હોય. પ્લીઝડ ટુ મીટ યુ આ રીતના શબ્દો ઉપયોગ થતા હોય. ટેલિફોન એટિક્યુટ્સ એટલે ટેલિફોનના એટિક્યુટ્સ કયા છે? આ તો આપણે પહેલું જે છે એ શેના એટિક્યુટ્સ જોયા તો કે પહેલાંના જોયા કે વર્ક પ્લેસના જ્યારે કામની જગ્યાએ કઈ રીતનું શિષ્ટાચાર આપણે માનવાના હોય ને કયા રીતના ફોલો કરીએ આપણા મગજમાં રાખીને. આવું કોઈ કહેવાનું કોઈ ન હોય પણ આ રીતના જે છે એ થોડાક શિષ્ટાચાર રાખવા પડે એમ. તો છે હવે પોઈન્ટ છે ટેલિફોનિક એટિક્યુટ્સ. ટેલિફોનિકમાં કન્વર્ઝેશન કરતા હોય ત્યારે તમે કયા બધા નિયમો છે જે એટિક્યુટ્સ શિષ્ટાચાર છે એ મગજમાં રાખો છો એ જોવાનું છે. મેકિંગ કોલ. When a person make a call to other person, he should be the alert about his language and matters to be the discuss. He should begin with his brief introduction and then should ask his convince the saying, may I talk to you now or should I call you later? The language should be the formal and should talk only related manners in shortest possible way. એટલે કે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરવાના હોય તો તમારી લેંગ્વેજ જે છે એ બરોબર સારી રીતે હોવી જોઈએ. પછી જે રીતે તમારે ઇન્ટ્રોડક્શન ક્યાંથી તમારે બિગિન્સ કરવું છે, શરૂઆત ક્યાંથી કરવો છે, એન્ડ ક્યાંથી કરવો છે એ પણ બરોબર રીતે તમારું મગજમાં સેટ હોવું જોઈએ.
પછી તમારે કઈ રીતે કન્વર્ઝેશન જે છે એ આગળ ચલાવવું એ તમારા ઉપર છે. રિસીવિંગ કોલ. હવે કોલ જ્યારે રિસીવિંગ કરતા હોય ત્યારે શું મેનર્સ છે એ જોવું પડે. તો કયા છે? તો કે while the receiving a call from other, one should ask his or her name by asking polite question. If you are the receptionist, you should give your introduction first and then should continue your talk in following manner. એટલે કે જ્યારે તમે ફોન ઉપાડતા હોય પહેલાં શેનું હતું? મેકિંગ કોલ્સ. તમે જ્યારે કોઈને કોલ કરતા હોય એની વાત હતી. હવે છે રિસીવિંગ કોલ. તમારે કોઈનો ફોન આવે ત્યારે તો કઈ રીતે તમારે વાત કરવી? તો કે જો કોઈ રિસેપ્શનિસ્ટ હોય, તમારા રિલેટિવ ન હોય, તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિને તમે ફોન કર્યો હોય ક્યાંક જગ્યાએ, કંપનીમાં તમે એક સામાન્ય વ્યક્તિ છો, તમે કાંઈ પ્રોડક્ટ લીધી હોય, તમે કંપનીમાં ફોન કરો તો એ વ્યક્તિ છે એ પોતાનું આમને પોતે શરૂ ન કરી દે, તમારા આન્સર ના આપવા મળે તો પહેલાં પોતાનું ઇન્ટ્રોડક્શન આપે. પછી રિસીવિંગ કોલ કરતાં પહેલાં ઘણી વખત અત્યારે તો એવું થઈ ગયું કે નેમ સેવ હોય એટલે કાંઈ ઇન્ટ્રોડક્શન તમારું નામ આપવાની જરૂર ન હોય ફેમિલીમાં. તો કે તમે કોઈ ફેમિલી મેમ્બરને કોલ કરો કે હું આ બોલું છું, તમારે એવું હવે કહેવાની જરૂર રહેતી નથી એટલી બધી. is sent from the computer તો તમે આ રીતે શરૂ કરશો. જ્યારે ફોન કોલ્સ શરૂ હોય ત્યારે ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ સમીર ફ્રોમ ધ સનલાઇટ્સ કોમ્પ્યુટર્સ, હાઉ મે આઈ હેલ્પ યુ. તો પછી જે તમે ફોન કર્યો છે, આઈ એમ રવિ કપૂર, મે આઈ ટોક ટુ મિસ્ટર દીક્ષિત પ્લીઝ. પછી જે છે એ આન્સર આપે છે, મે આઈ નો હુ ઇઝ સ્પીકિંગ પ્લીઝ, and so on. During the telephone talk, one should follow this tip. કે આ રીતની ફોલો બધા ટીપ કરવી જોઈએ. Listen carefully. Do not interrupt the conversation in the middle. Keep the conversation briefly and to point. End of the conversation with the appropriate solution. Let's the caller hang the phone first. તો આ રીતે તમારે કન્વર્ઝેશન કરવું પડે જ્યારે ફોન કોલિંગ કન્વર્ઝેશન કરતા હોય ત્યારે. હવે ચોથું છે બિઝનેસ ડાઇનિંગ. તો બિઝનેસ ડાઇનિંગમાં કઈ રીતે હોય? ઇન ધ બિઝનેસ મીટિંગ ધ હોસ્ટ ઇઝ ધ ought to offer the lunch or dinner to his guest. If the guest does not know the venue, the host should walk with him and lead him to place. While having lunch or dinner together, one should not socialize with other people and talk about his or her personal issue. Certain points are to be considered at the business dining. એટલે કે અમુક બાબતો છે કઈ રીતે તમારે ડીલિંગ કરવું, કે તમારે ડાઇનિંગ કોઈ વ્યક્તિ જે છે તમે બિઝનેસ મિટિંગમાં આવ્યા હોય અને પછી તમે એના ગેસ્ટ હોય તમારા, એને પછી તમારે ડાઇનિંગ માટે એટલે જમવા માટે પણ તમે ઇન્વાઇટ કર્યા હોય તો કઈ રીતે તમારે ક્યાં કઈ રીતે વાત કરવી, કોમ્યુનિકેશન કેવું કરવું. તો એ હોલ હોય તો એમાં બધી તમારે એની પર્સનલ બાબતો ને એવું બધું ડિસ્કસ ન કરી શકો. તમારી કંપનીમાં જ્યારે કેબિન હોય તમે એમાં કંપનીની બાબતો ડિસ્કસ કરી શકો, પણ આ જે હોલ છે એમાં ડાઇનિંગ હોલમાં તમે કોમ્યુનિકેશન એ રીતનું ન કરી શકો. ઓલવેઝ રીચ ઇન ટાઈમ. ગેસ્ટ મસ્ટ નોટ have to be the wait for host. Let the guest take the chair first and help in making the guest sit comfortably is expected. Observe all the table and manner well and show the courtesy in the behavior. Do not start eating until the guests start. Have some polite conversation during the dining. પહેલાં તો તમે તમારે મોડા ન પડો. તમે તમારા ગેસ્ટને કીધું હોય પછી એમ કહો કે હવે પછી તમારો ટાઈમ ચેન્જ થઈ જાય તો એ તમારી કેવી ઇમ્પ્રેશન, ખરાબ ઇમ્પ્રેશન પડે. પછી ગેસ્ટને કમ્ફર્ટેબલ આવે એ રીતે તમે એને આયોજન કરો જ્યાં ડાઇનિંગ હોય ત્યાં.
પછી બરાબર રીતે તમે એની સાથે બિહેવિયર કરો, એનું બિહેવિયર જોવો એને કેવું લાગે છે. પછી એ જમવાનું શરૂ ન કરે ત્યાં સુધી તમે પણ ન કરો. તો આ રીતના જે છે એ અલગ અલગ પ્રકારના એટિક્યુટ્સ એટલે શિષ્ટાચાર છે બધામાં. તો કે પહેલાં આપણે જોયું કે કંપની વર્ક પ્લેસમાં કઈ રીતના તમારે શિષ્ટાચાર ફોલો કરવા પડે, એટિક્યુટ્સ. પછી જે છે એ ફોન કોલ્સ હોય ત્યારે તમે કઈ રીતે બિહેવિયર કરો છો, બિઝનેસ ડાઇનિંગ છે એમાં કઈ રીતે બિહેવિયર કરો છો. તો આ રીતના બધા જે એટિક્યુટ્સ છે, શિષ્ટાચાર છે એ આપણે જોયા આ વિડીયોમાં. હવે જે નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે આગળ જોઈશું